નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ભૂતનાથ મહાદેવ મંદિર પાસે ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા પાણીની પરબની શરૂઆત કરવામાં આવી. અસહ્ય ગરમીથી આગંતુક લોકો માટે તેમજ રાહદારીઓ માટે પીવાના પાણીની સગવડ મળી રહે એ ભાવનાથી ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા પાણીની પરબની શરૂઆત કરી દેવામાં આવી છે. વાંસદાના રાણી ફળિયા ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવસારી જિલ્લાના વાંસદા ખાતે 177 વાંસદા ચીખલી મત વિસ્તારનું કાર્યાલય રાણી ફળિયા ખાતે ચાલુ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલો હતો અને જેમાં અનંત પટેલે જણાવ્યું કે આઝાદીના સમય પછીથી વાંસદા વિસ્તારમાં કોઈપણ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો નથી અને જે વાંસદા ચીખલી વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલને ઇન્ડિયન ગઠબંધન દ્વારા જાહેર કર્યા છે. જેથી અનંત પટેલે એ જણાવ્યું હતું કે આપણે સાથે રહીને ડોર ટુ ડોર સભાઓ યોજી કોંગ્રેસને આગળ લાવવાનું રહેશે. આ વિડીયો અમને અમારા એક દર્શક મિત્ર દ્વારા મોકલવામાં આવ્યો છે, જે સમરોલી ચીખલી નજીકનો છે અને જેની અંદર એક સફેદ કલરની કાર ભડકે બળી રહી છે. ઉનાળાની અંદર શોર્ટ સર્કિટ અથવા તો CNG હોવાના કારણે કારની અંદર અનેકવાર આગની ઘટનાઓ બનવા પામે છે અને જેના કારણે લઈ અને સમરોલી મુખ્ય માર્ગની ઉપર કે જે ચીખલી પાસે આવ્યું છે ત્યાં એક સફેદ કલરની કાર ભડકે બળી રહી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો હજુ સુધી એની અંદર સવાર વ્યક્તિઓને કોઈ ઈજા પહોંચી છે કે નહીં એની કોઈ પુષ્ટિ અમે કરતા નથી, કારણ કે માહિતી અમારા દર્શક મિત્ર દ્વારા અમને પ્રાપ્ત થઈ છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તેલુગુ સંઘ નવસારી અને ઉત્કર્ષ મંડળ દ્વારા આજરોજ વિવિધ કેમ્પોનું આયોજન કરાયું. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. શા માટે છાપરા રોડ પર નાખવામાં આવી રહેલી વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન લોકો માટે જોખમકારક સાબિત થઈ શકે એમ છે? જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં વિવિધ આગોતરી તૈયારીઓ ચાલી રહી છે. જે અન્વયે નવસારી જિલ્લામાં કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન બાદ નવસારીની 4 વિધાનસભા મત વિસ્તાર માટે EVM અને VVPATની ફાળવણી હાથ ધરાઈ હતી. અત્રે નોંધનીય છે કે 174 જલાલપુર મત વિસ્તાર માટે 307 બેલેટ યુનિટ, 307 કંટ્રોલ યુનિટ, 332 VVPATની ફાળવણી, 175 મત વિસ્તાર માટે 310 બેલેટ યુનિટ, 310 કંટ્રોલ યુનિટ અને 334 VVPAT, 176 ગણદેવી ST મત વિસ્તાર માટે 376 બેલેટ યુનિટ, 376 કંટ્રોલ યુનિટ અને 406 VVPATની ફાળવણી તથા વાંસદા 177 ST મત વિસ્તાર માટે 401 બુલેટ યુનિટ અને 401 કંટ્રોલ યુનિટ અને 443 VVPATની ફાળવણી કરવામાં આવી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની. નવસારી જિલ્લા સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે નવસારી કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. 10 મિનિટ દેશ માટેની થીમ સાથે નવસારી જિલ્લાના મત વિસ્તારમાં જનજન સુધી મતદારોને સંદેશો પહોંચાડવા રંગોળી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અવસર લોકશાહીનો મતદાન ચૂકશો
નહીંના સૂત્રને યાદ રાખીને મતદાતાઓ આગામી 7મી મેના રોજ અવશ્ય મત આપી લોકશાહીને સશક્ત બનાવવા અમૂલ્ય યોગદાન આપે તેવો નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પાસે ઉમેદવાર પણ નથી કે જે કોંગ્રેસની 25 લોકસભા સીટ માટે ઉમેદવારી નોંધાવી શકે. આ શબ્દો છે CR પાટીલના. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. કુકેરી ગામના રાજપૂત સમાજના મિત્રો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા અને બેનરોની અંદર પ્રવેશબંધી લખવામાં આવ્યું છે. ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ કુકેરી ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી. તો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જે ખરો એ હવે નવસારી સુધી પહોંચી ચૂક્યો છે અને કુકેરી ગામના રાજપૂત સમાજના મિત્રો દ્વારા આ રીતે બેનરો બાંધવામાં આવ્યા છે. ચૈત્ર માસની શરૂઆત થતાની સાથે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય છે અને ચૈત્રી નવરાત્રનું આજે પહેલું નોરતું એટલે કે મહારાષ્ટ્રીયનો માટે ગુડી પડવો અને સાથે જ જો વાત કરવામાં આવે તો હિન્દુ સનાતન ધર્મીઓ માટે ચૈત્ર નવરાત્રની શરૂઆત થઈ અને જેને લઈ અને નવસારીની ગ્રામદેવી એવા મા આશાપુરા મંદિરની અંદર ભક્તોની ભીડ ઉમટી પડી હતી. નવસારી નગરજનો માટે આનંદની વાત, કારણ કે ચોમાસા પૂર્વે નવસારીની પૂર્વ પશ્ચિમ જોડતો જે રેલવે ઓવરબ્રિજ છે એ સ્ટેશન ખાતેનો રેલવે ઓવરબ્રિજ શરૂ થઈ જશે અને જેથી કરીને આ વખતે ચોમાસા દરમિયાન નવસારી નગરજનોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એવી આશા સેવાઈ રહી છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 83% તો સાંજ દરમિયાન 42% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. એકંદરે ગરમીથી કોઈ રાહત મળે એવું દેખાતું નથી અને આગામી દિવસોની અંદર જ્યારે કમોસમી વરસાદ એટલે કે માવઠાની વાતો કરવામાં આવી રહી છે તો ત્યારે કદાચ ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે AC, LED TV, ફ્રીજ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શિશુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.